પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દાંતરવાડા ગામના 26 વર્ષના અરવિંદ ઠાકોર અરવિંદ ઠાકોર નામનો યુવક માર્કેટ યાર્ડમાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો અને તેના પરિવારમાં 6 વર્ષની દીકરી અને તેની પત્ની પણ હતી। જો કે અરવિંદને એક પરિણીત મહિલા જોડે પ્રેમ સંબંધ થાય છે અને આ જ પ્રેમ સંબંધની જાણ તેના પતિને થઈ અને તેના પતિને જાણ થતાની સાથે તેના મિત્રો સાથે આ અરવિંદ ઠાકોરનું અપહરણ કરવામાં આવે છે અને અપહરણ કર્યા બાદ અવાવરું જગ્યામાં લઈ તેના ઉપર ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવે છે અને આ જ હુમલામાં સારવાર દરમિયાન અરવિંદ ઠાકોરનું મોત થાય છે। જો કે મોત થયા બાદ પરિવારો તેના મૃતદેહને લઈને પોલીસ મથકે પહોંચે છે અને પોલીસ મથકે પછી શું થયું તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત પાટણ જિલ્લાની છે। પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દાંતરવાડા ગામે અને આ દાંતરવાડા ગામનો અરવિંદ ઠાકોર જેની ઉંમર 26 વર્ષ છે અને આ યુવક માર્કેટ યાર્ડમાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો અને તે દરમિયાન આ અરવિંદ ઠાકોર એક યુવતીના પ્રેમમાં ફસાય છે। જો કે પરિણીત જે મહિલા હતી આ મહિલાના પતિને આ વાતની જાણ થાય છે અને આ પતિને જાણ થતાની સાથે આ પતિ અને તેના 3 મિત્રો મળી આ અરવિંદ ઠાકોરનું માર્કેટ યાર્ડમાંથી અપહરણ કરવામાં આવે છે અને અપહરણ કર્યા બાદ એક અવાવરું જગ્યામાં લઈ જવામાં આવે છે। જો કે અવાવરું જગ્યાએ લઈ ગયા બાદ તેના જે ઘાતક હથિયારો હતા આ હથિયાર વડે હુમલો કરવામાં આવે છે અને અધમોહ કરી તેને ત્યાં મૂકી તેઓ લોકો ફરાર થયા હતા। જો કે ફરાર થયા બાદ પરિવારના ઘરે આ અરવિંદ ઠાકોર પહોંચતો નથી અને પરિવાર દ્વારા તપાસ કરવામાં આવતા આખરે તેની ભાળ મળે છે અને અરવિંદ ઠાકોરને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવે છે। જો કે ટૂંકી સારવાર દરમિયાન અરવિંદ ઠાકોરનું મોત થાય છે। જો કે મોત થયા બાદ પરિવાર તેના મૃતદેહને લઈને પોલીસ મથકે પહોંચે છે। જો કે પોલીસ મથકે મૃતદેહ લઈ જતાની સાથે પોલીસ ચોંકી ઉઠે છે અને જે પરિવાર છે આ પરિવાર માંગ કરે છે કે જે આ ઘટનાના જે આરોપીઓ છે આરોપીઓમાં કડક ને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। જો કે પોલીસ ઊંઘમાંથી જાગી અને ગણતરીના કલાકોમાં અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સના આધારે જે આરોપી હતા આરોપીની અટકાયત કરવામાં આવી અને અટકાયત કર્યા બાદ જે આરોપી હતા આરોપીઓનું વરઘોડું પણ કાઢવામાં આવ્યું। જો કે કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા, 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા અને આ તમામ બાબતને લઈને પાટણ ડિવિઝનના ડીવાયએસપી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। તારીખ 11 માર્ચ 2026 ના રોજ હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અપહરણ વિથ મર્ડરની ઘટના બની હતી। આ ઘટનાની ટૂંક વિગતની વાત કરીએ તો તારીખ 11 માર્ચ 2026 ના રોજ આ કામના જે મરણ જનાર છે અરવિંદજી ઉર્ફે અરુણજી તેનું હારીજના ગંજ બજારમાંથી અપહરણ થઈ ગયું હતું। આ અપહરણમાં આરોપીની વાત કરીએ તો આરોપી નંબર 1 સંજયજી જયંતિજી ઠાકોર, આરોપી નંબર 2 ગોપાલજી જયંતિજી ઠાકોર, આરોપી નંબર 3 રાહુલજી વનાજી ઠાકોર અને આરોપી નંબર 4 સૌરભજી મહેન્દ્રસિંહ ઠાકોર આ ચારેય વ્યક્તિઓએ ભેગા થઈને એક સફેદ કલરની ગાડીમાં જે મરણ જનાર છે એનું હારીજના ગંજ બજારમાંથી અપહરણ કર્યું હતું। તેને તીક્ષ્ણ હથિયારો વડે માર માર્યો હતો અને ત્યારબાદ એક અવાવરું જગ્યા ઉપર એમને છોડી દીધા હતા। આ ઘટનાની જાણ ફરિયાદીના ભત્રીજાને થતાં એમણે તાત્કાલિક એમને સારવાર અર્થે ધારપુર ખાતે ખસેડ્યા હતા, ત્યાં ડૉક્ટર દ્વારા એમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ એસપી સાહેબ, રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસ સ્ટેશનના પીઆઈ નીરવ શાહ સાહેબની આગેવાનીમાં એક ટીમની રચના કરવામાં આવી હતી અને ગણતરીની કલાકોમાં જ આ ચારેય જે એક્યુઝ આરોપી છે એની પોલીસે ધરપકડ કરી છે। પોલીસ કસ્ટડીના સમય દરમિયાન આ ગુનાની સાચી હકીકતથી વાકેફ થવા માટે આ આરોપીઓને સાથે રાખીને એફએસએલ અધિકારી સાહેબની હાજરીમાં આ જે આખી ઘટના છે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલું છે અને ત્યારબાદ એમને કોર્ટમાં રજૂ કરતા વધુ તપાસ માટે દિન 3ના રિમાન્ડ પણ મળેલા છે। હાલ આ ગુનાની તપાસ હારીજ પોલીસ સ્ટેશનના પીઆઈ નીરવ શાહ ચલાવી રહ્યા છે। તપાસનો આ પ્રાથમિક તબક્કો છે પણ આ પ્રાથમિક તબક્કાના ઇન્ટ્રોગેશન દરમિયાન અમને જાણવા મળ્યું છે કે આ જે મરણ જનાર છે એમને એક મહિલા જોડે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ હોય જેની અદાવત રાખીને આ સંપૂર્ણ ઘટના બનવા પામી હતી। કુલ દિન 3ના રિમાન્ડ મળવા મળે છે। આરોપીઓનો કોઈ ઇતિહાસ છે? આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો પ્રોહિબિશનના ગુના સાથે આરોપીઓ સંકળાયેલા। તમે જો તે પ્રકારે પાટણના ડીવાયએસપીનું કહેવું છે કે જે પ્રકારે અરવિંદ ઠાકોર જે પરિણીતા મહિલા હતી તેના પ્રેમજાળમાં ફસાયો હતો અને
તેની જે જાણ હતી તેના પતિને થઈ હતી અને તેના પતિએ તેને જે માર્કેટયાર્ડ હતું આ માર્કેટયાર્ડમાં તેના મિત્રો સાથે તેનું અપહરણ કર્યું હતું અને અપહરણ કર્યા બાદ હવાવરુ જગ્યામાં લઈ ગયા હતા અને ત્યાં આગળ ઘાતક હથિયારો વડે તેને માર મારવામાં આવ્યો હતો અને અધમો મૂકી ત્યાંથી ફરાર થયા હતા. પરિવારને જાણ થઈ, પરિવાર હોસ્પિટલ લઈ ગયું અને હોસ્પિટલ લઈ ગયા બાદ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જોકે જે પોલીસ હતી આ પોલીસે ગણતરીના કલાકોમાં આ જે 4 આરોપી હતા આરોપીની અટકાયત કરી તેને રિમાન્ડ માટે કોર્ટમાં મોકલવામાં આવ્યા હતા અને કોર્ટમાંથી 3 દિવસના રિમાન્ડ મળ્યા છે. જોકે રિમાન્ડની જે તપાસ છે આ તપાસમાં કેવા પ્રકારના ખુલાસા થાય છે તે તો આવનારો સમય બતાવશે. પરંતુ વાત પાટણ જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની છે. જે કાયદા અને વ્યવસ્થાના નીતિ નિયમો છે, અસામાજિક તત્વો ખુલ્લેઆમ બેફોક બન્યા છે અને આ પ્રકારે હત્યાને અંજામ આપ્યા છે. 2 દિવસમાં 2 હત્યાઓ થઈ છે અને ક્યાંક ને ક્યાંક પાટણ જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જે છે તેને અસામાજિક તત્વો લીરા ઉડાડતા હોય તે પ્રકારની આ ઘટનાઓ સામે આવી છે. જોઈએ આવનાર સમયમાં પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા કાયદા અને વ્યવસ્થાને લઈને કેવી કાર્યવાહી આવા અસામાજિક તત્વો સામે કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, પાટણ.